ધોરાજી તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો। ધોરાજી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપનો શાનદાર વિજય। જિલ્લા પંચાયતની ધોરાજીની બંને બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો। ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જીતનો જશ્ન। લોકોએ વિકાસની રાજનીતિ પર મહોર મારી। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ ધોરાજી તાલુકાની મતગણતરી બંને જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની ચાલુ છે। એની અંદર 2 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી વિજય થઈ છે અને 10 તાલુકા પંચાયત વિજય થઈ છે અને હજી પણ મતગણતરી ચાલુ છે। સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી વિજય થાય છે। આ વિજય લોકોનો વિજય છે અને ભારતીય જનતા પાર્ટીનું વિકાસની ગથાને આગળ વધારીએ છેવાડાના માનવી સુધી સંગઠન ભારતીય જનતા પાર્ટી ટીમને અને ધોરાજી તાલુકા અને ધોરાજી શહેરની ભારતીય જનતા પાર્ટી ટીમને અભિનંદન આપું છું અને આ લોકોના છેવાડાના માનવી સુધી સારામાં સારો વિકાસ થાય એ મંત્ર સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તથા સૌ ભાજપના સિનિયર આગેવાનો, વડીલો બધાનો આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિને આગળ વધારે અને લોકોના છેવાડાના માનવીના કામ કરીએ। ભારતીય જનતા પાર્ટીને વિજયનો કોઈ મુદ્દો નથી હોતો। 365 દી 24 કલાક એક કાર્યકર્તા લોકોની વચ્ચે જાય છે, એક કાર્યકર્તા છેવાડાના માનવી સુધી જાય છે। આ વિજય